મારું નામ શાંતિલાલ મીના છે. હું પ્રતાપગઢના એક નાના ગામ ડોડિયાર ખેડાનો રહેવાસી છું. જન્મથી મને પોલિયો છે. હું ચાલતો હતો ત્યારે લોકો કહેતા કે હું વાંકો ચાલું છું. દરેક પગલે થોડી તકલીફ થતી હતી, પણ મેં મારા સપનાઓને ક્યારેય વાંકું થવા દીધા નથી. મેં અભ્યાસ કર્યો અને BA ફાઇનલ સુધી ભણ્યો છું. આજે હું ઈ-મિત્ર દુકાન ચલાવું છું અને ઘરની જવાબદારી સંભાળું છું. પણ જ્યારે લગ્નની વાત આવતી હતી, મને જોઈને લોકો ના પાડી દેતા હતા. ત્યારે લાગતું હતું કે ભગવાને મારા જીવનમાં આ ખુશી લખી નથી. પણ એક દિવસ મારી જિંદગીમાં વળાંક આવ્યો. હવે સીમા સાથે મારા સંબંધ નક્કી થઈ ગયા છે. મારું નામ સીમા છે. હું પ્રતાપગઢના દેવગઢની રહેવાસી છું. મને કોઈ પરેશાની નથી. હું ઘરનું બધું કામ કરી લઉં છું. અમે સારા મકાનમાં રહીએ છીએ, પરંતુ મારા ઘરની આર્થિક સ્થિતિ બહુ સારી નથી. ઘરની પરેશાનીઓને કારણે મમ્મી પપ્પા મારું લગ્ન કરાવી શક્યા નહોતા. જ્યારે મેં તેમને પહેલીવાર જોયા ત્યારે મને લાગ્યું કે છોકરાને ચાલવામાં તકલીફ છે. પછી ખબર પડી કે છોકરો સારો છે અને ભણેલો છે. દિવ્યાંગ છે તો શું થયું, પોતાના પગ પર ઊભો છે. અમારા લગ્ન એ બતાવે છે કે કોઈની કમીઓ જોઈને માણસને આંકવું ન જોઈએ. હવે અમારા લગ્ન નારાયણ સેવા સંસ્થાનમાં થવા જઈ રહ્યા છે. 14-15 માર્ચે નારાયણ સેવા સંસ્થાનના દિવ્યાંગ અને નિર્ધન સામૂહિક લગ્નમાં અમારા ધર્મના માતા પિતા બનીને તમે બધા અમને આશીર્વાદ આપવા જરૂર આવજો. શુભ પ્રસંગે પધારો.